ડિજિટલ યુગ, a daily local news channel of Narud. આમોદ નગરપાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વિના કોમર્શિયલ શોપિંગનું બાંધકામ કરનારા માલિકોને નોટિસ ફટકારી છે. 50થી વધુ શોપિંગ માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી છે. આમોદ નગરપાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનારા માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સકંજામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમોદ નગરમાં ઠેર ઠેર નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે. પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે. જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી. જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજરોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં નગરપાલિકાએ કામગીરી કરી હતી. ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો નજરે આવેલા હતા. તેથી પાલિકાની ટીમો દ્વારા 50થી વધુ મિલકતોને હાલમાં બાંધકામ અંગેની અને વેરા અને આકારણી બાબતની નોટિસ આપવામાં આવેલ છે અને દિન 7ની મુદત પણ આપવામાં આવેલ છે. તેમાંથી 15 જેટલા લોકોનો અમને જવાબ પણ મળેલ છે અને આગળ નોટિસ આપવાની અને અમને જવાબ છે એ વેલિડેટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જો સમય મર્યાદામાં આ જે બાંધકામના માલિકો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે અથવા આકારણી બાબતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે સીલિંગ સહિતના તમામ કાયદેસરના પગલાં લેવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.